નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। જે આપણે સોમવારથી શુક્રવાર દરમિયાન 3:30 થી 4:30 કલાકનો લોકપ્રિય શો એટલે કે ભાગ્યલાભમાં આપ સર્વેનું સ્વાગત છે। ભાગ્યલાભમાં આપણી સાથે જોડાઈ ગયા છે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી। ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। મહાદેવ। તો દર્શક મિત્રો, આપણે સોમવારથી શુક્રવાર દરમિયાન આવી રીતે અલગ અલગ વિષયો સાથે મળતા હોય છે અને આ સાથે જ તમારા તરફથી અસંખ્ય ફોન કોલ આવતા હોય છે। તમારી તમામ સમસ્યાઓ છે તેને શાસ્ત્રીજી દ્વારા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે। તો ગઈકાલે જે દર્શક મિત્રોએ કોલ લગાવ્યા હોય પરંતુ લાગી શક્યા ન હોય, અન્ય કારણોસર વાતચીત થઈ શકે ન હોય, તો અત્યારે જ ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવી રહ્યા છે એ નંબર અત્યારે જ ડાયલ કરો અને તમારી જે પણ સમસ્યા હોય, જે પણ મૂંઝવણ હોય તે અત્યારે તમે શાસ્ત્રીજીને પૂછી શકો છો। જેમાં તમારે તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને તમારું નામ જણાવવાનું છે। જ્યારે ફોન કરો ત્યારે તમારે ટીવીનો અવાજ બંધ રાખી અને ફોનમાં સાંભળવાનો આગ્રહ રાખવો, જેથી કરીને કોમ્યુનિકેશન વ્યવસ્થિત થઈ શકે। તો દર્શક મિત્રો, ગઈકાલે આપણે જે મંત્રની વાત કરતા હતા અને આવતીકાલે હવે 11 છે, તો શાસ્ત્રીજીને આપણે કહીશું કે આવતીકાલે 11 છે, તેના વિશે દર્શકોને થોડી માહિતી આપશે। જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર। સાથે આવતીકાલે ષટતિલા એકાદશી, સફલા એકાદશી એટલે સફળ થવાની પ્રાપ્તિ માટે અથવા તો શરીરની અંદર પૌષ્ટિકતા પ્રાપ્તિ કરવા માટેનો શ્રેષ્ઠ ઉત્તમ દિવસ। આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ અત્યારે મકર સંક્રાંતિ આવી, ઉત્તરાયણનો પર્વ, અને સૂર્યનારાયણ જ્યારે દક્ષિણાયન અયન એટલે બે અયન છે, એટલે સૂર્ય છે એ ઉત્તર તરફ ઢળતો જાય ત્યારે આપણે એને ઉત્તરાયણ કહીએ છીએ। અને ઉત્તરાયણની અંદર પણ જ્યારે 14 જાન્યુઆરી અથવા તો 15 જાન્યુઆરીના રોજ સૂર્યનારાયણ ધનુ રાશિમાંથી જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે એટલે એને મકર સંક્રાંતિ કહેવાય। અને મકર સંક્રાંતિના પર્વમાં મકર રાશિમાં જ્યારે સૂર્ય આવે ત્યારે સૂર્ય પોતાનું તેજસ્વીતા બળની પ્રાપ્તિ કરતા હોય છે। એટલે સામાન્ય વર્તમાનનો જે માસ છે, જે પૌષ માસ, એ પૌષ માસ છે એ પૌષ્ટિકનો માસ છે, સૂર્યનો પ્રિય માસ છે, સૂર્યનારાયણનો પ્રિય માસ કહી શકાય છે। હવે સૂર્યનારાયણ છે એ આત્માના કારક છે, વિલ પાવર છે, સ્ટ્રોંગ પાવર છે, રાજા છે, હુકુમત છે, અને સૂર્ય છે એ આત્મા છે। જેમ આપણે ગઈકાલે મંત્રોની વાત કરી તેની અંદર મંત્રની અંદર વેદની અંદર લખ્યું છે કે ભાઈ સૂર્ય આત્મા જગતસ્થસ્તુ ખશ્ચ। સૂર્ય છે એ આત્મા છે અને 84 લાખ યોનિની અંદર પ્રાણી માત્રની અંદર જે આત્મા બિરાજમાન છે તે આત્મા છે સૂર્યના અંશ છે। એટલે બ્રાહ્મણ વર્ણ સિવાય અથવા તો ઇતર જ્ઞાતિમાં ઘણા બધાને હોય છે કે અલગ અલગ ગોત્ર હોય છે, પણ સર્વપ્રથમ વધારે ગોત્ર હોય તો કશ્યપ જ ગોત્ર હોય છે। એટલે સૂર્યનારાયણના દેવ પિતા જે છે એ કશ્યપ ઋષિ છે, અને દરેક જે જીવ જંતુ છે અને પ્રાણી માત્ર છે કે દરેક વર્ણ છે એ વર્ણ બધા જ કશ્યપ ઋષિના સંતાન કહેવાતા હોય છે। એટલે સૂર્યનારાયણનું તેજસ્વીતા અને સાથે ષટતિલા એકાદશી, આપણે પૂર્વે પણ એકાદશી વિશે ઘણા બધા આપણે જ્ઞાન ગોષ્ઠી કરી છે કે ભાઈ એકાદશી વ્રત છે અથવા તો એકાદશીનો જે ઉપવાસ છે એ ભગવાન શ્રી નારાયણ હરિને સર્વપ્રિય છે। 12 માસની અંદર 24 એકાદશી આવતી હોય છે, અને જ્યારે અધિક માસ હોય ત્યારે 2 એકાદશી વિશેષ હોય છે, એટલે 26 એકાદશી। સામાન્ય એકાદશીનો અર્થ એવો છે કે તમામ પ્રકારના પાપમાંથી, બંધનમાંથી મુક્તિ મેળવી અને વૈકુંઠ એટલે શ્રી પરમાત્માની કૃપાની પ્રાપ્તિ કરીએ। ભજનમાં પણ લખ્યું છે કે ભાઈ ધન્ય એકાદશીનું વ્રત કરીએ તો વૈકુંઠ પામીએ। એટલે એકાદશીના વ્રત કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે, કોઈ પણ પ્રકારના અશુભ કર્મ અથવા તો બંધન હોય તે બંધનમાંથી મુક્તિ મળતી હોય છે। ગત જન્મના કોઈ દુષ્કર્મ થયા હોય આત્મા સાથેના, તો એ તમામ આત્માના થયેલા બંધનમાંથી અથવા તો આત્મા દ્વારા થયેલા જે દુષ્કર્મ છે, જેના દ્વારા કોઈ શ્રાપ મળ્યો હોય, કોઈ પાપ મળ્યો હોય અથવા તો કોઈને નિશાસા લાગ્યા હોય, તો તમામ પ્રકારના બંધનમાંથી એકાદશીના વ્રત કરવામાંથી મુક્તિ મળે છે। પરંતુ સફલા એકાદશી અથવા તો ષટતિલા એકાદશીની વાત કરીએ તો ભાઈ આપણે ઉત્તરાયણના દિવસે, મકર સંક્રાંતિ દિવસે તિલના દાનનું સવિશેષ મહત્વ છે। તેવી જ રીતે આ એકાદશીના વ્રતની અંદર તલનું સવિશેષ મહત્વ છે। આ માસની અંદર તલ અને ગોળ ખાવાથી શરીરની અંદર પૌષ્ટિકતા મળે છે। આપણે શરીર શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલે શિયાળામાં દરેક પ્રકારના જે ડ્રાયફ્રૂટ છે, વહાણું છે, અલગ અલગ ગામની અંદર અથવા તો રાજ્યમાં અલગ અલગ શબ્દ વપરાતા હોય છે, પરંતુ પૌષ્ટિક ખોરાક ગુંદર છે, ડ્રાયફ્રૂટ છે, ટોપરું છે, ગોળ છે ઇત્યાદિ જે પણ જે પૌષ્ટિક ખોરાક ખાવાથી આ ઋતુમાં પૌષ્ટિક ખોરાક ખાવાથી શરીરની અંદર બળ મળતું હોય છે।
પરંતુ ષટતિલા એકાદશી સાથે જ્યારે મકરમાં રાશિમાં સૂર્યનું પરિભ્રમણ હોય ત્યારે તલ અને ગોળ ખાવાનું વિશેષ મહત્વ છે અને તલ અને ગોળનો દાનનું પણ વિશેષ મહત્વ છે. એટલે આવતીકાલે ષટતિલા એકાદશી, સફલા એકાદશી પણ કહી શકાય છે. તો એકાદશીનું વ્રત જે વ્યક્તિ કરે છે તેને પાપમાંથી મુક્તિ મળે છે, વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. પરંતુ એકાદશી વ્રત કરવાનો જો શાસ્ત્રોક્ત જો નિયમ હોય, કેમ કે આ એકાદશીના વ્રતનું જે અત્યારે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ પરમાત્માને પૂછ્યું હતું અને કૃષ્ણ પરમાત્માએ સ્વયં પોતાના મુખેથી એકાદશી દેવીના વ્રત વિશે, કેમ કે એકાદશી દેવી છે એ ભગવાન શ્રી હરિના અંગ ઉપાંગમાંથી ઉત્પન્ન થયેલા હતા અને અંગ ઉપાંગના ઉપથી એવું કહેવાય કે ભાઈ એકાદશીના વ્રત કરવા અને દ્વાદશીના પારણા કરવા. એટલે જ્યારે વ્રત કરવાનું હોય ત્યારે આગલા દિવસે એટલે દસમીના દિવસે સૌ સાત્વિક ભોજન કરી અને સાત્વિક ભોજન કરી અને એકાદશીના દિવસે પ્રાતઃ ઉત્થાન કરી અને શૌચાદિ કર્મ પતાવી અને જ્યારે સ્નાન કરો છો ત્યારે સ્નાનની અંદર સવિશેષ તલના જળનું સ્નાનનું વિશેષ મહત્વ છે. એટલે તીર્થોના સ્નાન છે અને તીર્થોના સ્નાનની અંદર પણ જો શક્ય ન હોય તો આપણા ઘરની અંદર જે જલ છે એ જલને જ આપણે તીર્થનું સ્નાન બનાવવાનું છે. અને ત્યાં આગળ ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના ઇત્યાદિ જે છે એ નદીઓના નામ બોલી અને સ્નાનમ સદા મંગલમ, મારું જે આ સ્નાન છે એ મંગળ સ્નાન બને આવું ઉચ્ચારણ કરી દરેક તીર્થોનું આવાહન કરી જલની અંદર આપણે જે ડોલની અંદર નાતા હોય એ ડોલની અંદરમાં અને ત્યાર પછી એ જલની અંદર તલ પધરાવા અને શક્ય હોય તો આમળાનું ચૂર્ણ પણ સાથે પધરાવવું. એટલે આમળાના ચૂર્ણ સાથે તલયુક્ત જલ અને દરેક તીર્થોનું આવાહન કર્યું હોય એટલે પાણી ન કહેવાય પરંતુ જલ કહેવાય. જેમ કે સામાન્ય આપણે કોઈ આપણા ત્યાં અતિથિ મહેમાન આવ્યા હોય તો પાણી આપશો આપણે એવું કહ્યું હોય, પરંતુ જ્યારે આપણે ગંગાજળ કે યમુનાજળ પૂજામાં હોય તો ભાઈ ગંગાજળ લાવજો, ગંગા પાણી આપણે કહેતા નથી. એટલે ગંગાજળ, યમુનાજળ, નર્મદાજળ ઇત્યાદિ તમામ જળોનું આવાહન કરી અને એ શુદ્ધ જળ દ્વારા, તલયુક્ત જલ દ્વારા સ્નાન કરવાથી શરીરથી થયેલા તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. અને ત્યાર પછી સ્નાન કર્યા પછી શ્રી હરિ નારાયણનું યજન કરવું. સર્વપ્રથમ તો નારાયણનું સ્મરણ કરવું છે. વિષ્ણુ સહસ્ત્ર પાઠની અંદર પ્રથમ શ્લોકની અંદર ઉચ્ચારણ કરેલું છે કે ભાઈ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. નારાયણના દશા અવતાર, 24 અવતાર કોઈ સ્વામિનારાયણના રૂપમાં પૂજી શકે છે અથવા કોઈ શ્રીનાથજી બાબાના રૂપમાં, કોઈ નૃસિંહ ભગવાન, કોઈ રામના રૂપમાં, કોઈ કૃષ્ણના રૂપમાં. પણ શ્રી હરિ નારાયણ વ્યાપક છે, જે જલે વિષ્ણુ છે અને સ્થળમાં પણ છે, ડાબા નલની અંદર પણ છે, પર્વતની ટોચ પર છે અને પાતાળ લોકમાં પણ જે વ્યાપક છે એવા સર્વમ વિષ્ણુ મયમ જગત એવા શ્રી હરિ નારાયણનું સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત, એટલે જન્મ સંસારના બંધનમાંથી મુક્તિ આપે છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, હા જી નમસ્કાર. મારે મારા બા વિશે પૂછવાનું છે. જી જન્મ તારીખ જણાવશો? 20/9/2013. જન્મ સમય? સવારે 8:30. સવારે 8:30 વાગે. જી જન્મ સ્થળ કયું છે? જામનગર. જામનગર. અને શું નામ છે દીકરાનું? શ્યામ. શ્યામભાઈનો પ્રશ્ન શું છે? એને નોકરીના યોગ ક્યારે છે? નોકરીના યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. જી શ્યામભાઈને પહેલા જે ઉપાય બતાવેલો શ્યામભાઈ કરે છે કે નથી કરતા? હા, કરે છે. અચ્છા. અને અત્યારે કોઈ પ્રયત્ન, કોઈ નોકરી ચાલુ છે કે નથી ચાલુ? જો નોકરી ચાલુ ન હોય તો હનુમાનજીની ઉપાસના ચાલુ જ રાખશું. કેમ કે ગાડી પનોતી ચાલી રહી છે અને 29/3 સુધી પનોતીનો બીજો તબક્કો ચાલે છે, જે મુખ્ય તબક્કો છે, જે કષ્ટદાયક છે વર્તમાનનો સમય. એટલે હનુમાનજીની આરાધના દર શનિવારે શનિદેવના મંદિરમાં જઈ કાળા તલ, કાળા અડદ, સિંદૂર, મીઠાના ગાંગડા ઇત્યાદિ દાન કરાવજો. અને સવિશેષમાં પહેલા પણ આપણે જણાવેલું છે, પરંતુ સવિશેષમાં મંગળવારના દિવસે કપૂરીનું પાન અને એક પાન પર એક ગોળનો ટુકડો મૂકી અને દાન કરાવશો. અને હનુમાનજીને પ્રાર્થના શ્રદ્ધાથી દીકરાએ જ કરવાની છે, આ પ્રયોગ આપે નથી કરવાનો. તો શ્યામભાઈ શ્રદ્ધાપૂર્વક એ કપૂરીના પાન પર ગોળનો ટુકડો મૂકી હનુમાનજીને અર્પણ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરી અને દાદાને પ્રાર્થના કરશે. ચોક્કસથી નજીકના સમયમાં જ નોકરીની પ્રાપ્તિ થશે. સાથે કાળસર્પ યોગ છે, એ કાળસર્પ યોગ હંમેશા દીકરાને અસફળતા બનાવે છે. તો કોઈ શાસ્ત્રીજીનો સંપર્ક કરી અને એનું નિરાકરણ પણ કરાવજો. બિલકુલ. તો શાસ્ત્રીજી માઘ મહિનો અને કૃષ્ણ પક્ષની એકાદશી જેને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે,
વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. જી. તો આવતીકાલે આ ષટતિલા એકાદશી છે, તો એના શુભ મુહૂર્તો કયા છે? જી, એટલે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ ભગવાન છે એ વ્યાપક છે, કોઈ પણ રૂપમાં હોઈ શકે. તો એનું સ્મરણ કરવાનું છે, સ્નાદાન રીતે કર્મ કરી અને ત્યાર પછી ભગવાન નારાયણ ભાઈએ બહુ સરસ શબ્દ આપ્યો, લક્ષ્મી અને નારાયણ. પણ જ્યાં નારાયણ છે ત્યાં હંમેશા લક્ષ્મી છે, જ્યાં લક્ષ્મીજી છે ત્યાં નારાયણ હોય કે ન હોય, પણ નારાયણ છે ત્યાં લક્ષ્મી જરૂરથી આવતા હોય છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, મારે એક પ્રશ્ન પૂછવો છે કે જન્મ તારીખ સાચી ન હોય તો નામ ઉપરથી પૂછવું હોય તો? બિલકુલ શાસ્ત્રીજી, જન્મ તારીખ ખબર નથી, નામ ઉપરથી જાણી શકાય કે કેમ? જ્યારે આપને જન્મ તારીખ ખ્યાલ ના હોય ત્યારે હંમેશા પર્સનલ એક સંપર્ક કરી અને પ્રશ્ન કુંડલી મૂકી અને પ્રશ્ન કુંડલીના આધાર પર આપણે પ્રશ્નના આધાર પર જે વર્તમાનના જે ગ્રહો છે એ ગ્રહના આધાર પર પ્રશ્નના આધાર પર અને ચંદ્રના આધાર પર જવાબ મળી શકે છે. તો આપ જરૂરથી અમારો રૂબરૂમાં સંપર્ક કરીને પ્રશ્ન કરજો, આપને જવાબ આપવાનો અમે પ્રયત્ન કરીશું. બિલકુલ. તો શાસ્ત્રીજી, આપણે જે ષટતિલા એકાદશી છે જી. તેના મુહૂર્તની વાત કરતા હતા, લક્ષ્મી હરિ નારાયણ. જી, સામાન્ય વાત આપણે કરીએ તો મુહૂર્ત છે ને એ સામાન્ય લોકો ચોઘડિયા પર કરતા હોય છે, તેની સાથે હોરા પર કરતા હોય છે. પરંતુ જ્યારે એકાદશીનું વ્રત છે અને વ્રત છે એ મુહૂર્ત નથી, મુહૂર્ત અને વ્રતના બંનેમાં અંતર હોય છે. સામાન્ય ભાઈ લગ્નનું મુહૂર્ત છે, વાસ્તુનું મુહૂર્ત છે, ગઈકાલે આપણે વાત કરી હતી ભાઈ કે મંત્ર દીક્ષાના મુહૂર્ત છે. પણ જ્યારે વ્રત છે તો વ્રતના નિયમનું પાલન કરવું એ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત છે. એટલે મુહૂર્તનું સર્વ મહત્વ એવું છે કે જ્યારે કોઈ પણ એક વ્રત હોય, ચાહે એકાદશીના વ્રત હોય અથવા તો કોઈ ઇત્યાદિ વ્રત હોય કે ભાઈ પૂર્ણિમાના વ્રત છે, સંકટ ચોથના વ્રત છે, ઇત્યાદિ વ્રત છે, અથવા તો જે દીકરીઓ બહેનો વૈભવ લક્ષ્મીના વ્રત કરતા હોય છે, જયા પાર્વતીના વ્રત કરતા હોય, જ્યાં વ્રત શબ્દ આવે છે ત્યારે હંમેશા મુહૂર્ત કરતા વ્રતના નિયમને વધારે મહત્વ આપવાનું રહેશે. એટલે પ્રાતઃકાલે નિત્ય જ્યારે વ્રત હોય એટલે પ્રાતઃકાલે સ્નાનાદિ પતાવી શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી અને જે વ્રત હોય તે વ્રતનો સંકલ્પ કરવાનો હોય છે. એટલે પ્રાતઃકાલે જ કરવાનું વિશેષ મહત્વ છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો, હાજી નમસ્કાર. મારા બાબાનું નામ છે સતીશ. જી, સતીશભાઈનો જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 14/2/2002. 14/2/2002. જન્મ સમય? જન્મ સમય સવારે 7:28. સવારે 7:28. જન્મ સ્થળ કયું છે? હા, તેના ભવિષ્ય કેવું છે અને જી, નોકરીમાં યોગ્ય જન્મ સ્થળ. જન્મ સ્થળ કયું છે સતીશભાઈનું? જન્મ સ્થળ વડોદરા. વડોદરા. અને શું પ્રશ્ન છે એમનો? એનો પ્રશ્ન છે કે એનું ભવિષ્ય કેવું રહેશે અને નોકરીમાં યોગ કેવા છે? જી, ભવિષ્ય કેવું રહેશે, નોકરી યોગ ક્યારે છે? જે હા, શાસ્ત્રીજી. હમણાં નોકરી કરે છે પણ કેવું રહેશે, એમાં આગળ પ્રમોશન મળશે કે નહીં? જી બિલકુલ. 14 ફેબ્રુઆરી 2002 દીકરાનો જન્મ છે. નોકરીનો પ્રશ્ન છે અને નોકરીના સ્થાનની અંદર કર્ક રાશિ છે. સતીશભાઈ નામ છે એટલે કુંભ રાશિ છે, રાશિ પણ સાચી છે. એટલે ચંદ્ર છે એટલે ચંદ્ર હંમેશા પૂનમથી લઈને અમાસ સુધી ક્ષીણ થતો હોય અને અમાસના પછી ધીરે ધીરે ચંદ્ર પૂર્ણ ખીલતો હોય છે અને પૂર્ણિમાના દિવસે ચંદ્ર સંપૂર્ણ ખીલતા હોય છે. એટલે દીકરાનો જન્મ નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર છે. એટલે ચોક્કસ દીકરાનું ભવિષ્ય સારું છે, બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ દીકરાનો જન્મ અમાવાસ્યાની છાયામાં જન્મ થયેલો છે, કારણ કે સૂર્ય અને ચંદ્ર જ્યારે પ્રતિયુતિ હોય અથવા તો પૂર્ણિમા હોય અને જ્યારે યુતિ હોય ત્યારે અમાવાસ્યા હોય, તો અમાવાસ્યા પૂર્ણ થઈને પ્રતિપદાની છાયામાં દીકરાનો જન્મ થયો છે. તો શક્ય હોય તેનું નિરાકરણ કરાવી દેજો. અને નોકરીના પ્રમોશન માટે, કેમ કે સૂર્ય શૌર્ય મથેન્દ ઉચ્ચ પદવી સન્મંગલમ મંગલમ, એટલે ચંદ્ર છે ને એમાં ઉચ્ચ પદવી આપે એટલે પ્રગતિ કરાવે, ઉન્નતિ કરાવે. તો દીકરાની કુંડલીમાં નોકરીના સ્થાનનો માલિક ચંદ્ર ગ્રહ દેવતા છે, તો ચંદ્રની ઉપાસના કરાવજો, ચંદ્રનું દાન કરાવજો, ચંદ્રનું રત્ન ધારણ કરાવજો, જરૂરથી એમને પ્રમોશનની પ્રાપ્તિ થશે. બિલકુલ. તો આપણે ષટતિલા એકાદશીના મુહૂર્તની વાત હતી. જી, એટલે વ્રતમાં ક્યારેય મુહૂર્ત હોતું નથી. કેમ કે સમજ લો કે ભાઈ આજે શુક્રવાર છે તો શુક્રવારના દિવસે સવારે 3 ચોઘડિયા સારા હોય, પરંતુ ગુરુવારના દિવસે પ્રાતઃ મોર્નિંગમાં જ એક ચોઘડિયું સારું હોય અને પછી બધા ચોઘડિયા 11 વાગ્યા પછી સારા હોય. અને જો ગુરુવારના દિવસે જો આ એકાદશી આવે તો એકાદશી 11 વાગ્યા પછી જ્યારે શુભ મુહૂર્ત આવે ત્યારે તો પૂજા કરાય નહીં. એટલે શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ જ્યારે વ્રત કરવું હોય ને ત્યારે ચોઘડિયા કે હોરાને બહુ મહત્વ ન આપવું, પરંતુ સવારે નિત્ય પ્રાતઃકાલે ઉત્થાન થઈ અને સ્નાનાદિ પતાવીને પ્રારંભ કરવો. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જે શાસ્ત્રીજી, આપણે જે મુહૂર્તની વાત કરતા હતા, સવારે સ્નાન આદિ પતાવી અને વ્રતની કંઈક વાત હતી. જી, એટલે ષટતિલા એકાદશીનું વ્રત જે આવતીકાલે છે એમાં સવિશેષ મહત્વ
તલના જલ વડે તીર્થોનું આવાહન કરી અને તીર્થોના જલના સ્નાનનું વિશેષ મહત્વ છે. અને સ્નાનાદિ પરવારી અને શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી અને ત્યાં લક્ષ્મી નારાયણની પૂજા એટલે શ્રી હરિ નારાયણની પૂજા કરવાની છે. સંકલ્પ કરવાનો છે કે ભાઈ જાણતા કે અજાણતા આ જન્મમાં કે પૂર્વજન્મમાં જો અમારાથી કોઈ દેહ દ્વારા એટલે કાયિક, વાચિક એટલે વાણી દ્વારા અને માનસિક એટલે મન દ્વારા કાયિક, વાચિક, માનસિક, સાંસાર્ગિક એટલે કોઈના ખોટા સંપર્કમાં આવી સત્સંગમાં આવી જો મારાથી દુષ્કર્મ થઈ ગયા છે અથવા તો જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી એટલે આ રીતે પ્રાતઃ સ્નાન પરવારી અને ત્યાં ભગવાનના શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને ત્યાં આગળ સંકલ્પ કરવાનો છે. અને સંકલ્પમાં સવિશેષ મહત્વ છે. આવતીકાલની એકાદશીનું સવિશેષ મહત્વ છે. અને આ પ્રાયશ્ચિત સંકલ્પ પણ કહી શકાય અથવા તો કન્ફ્યુઝ એટલે આપણે જે પણ જાણતા અજાણતા જે પાપ થયા છે એ પાપના કબૂલાત કરવાનો પણ આજે વ્રતનો મહિમા કહી શકાય. તો ભાઈ શરીર દ્વારા, વાણી દ્વારા અથવા મન દ્વારા એટલે કાયિક, વાચિક, માનસિક જો કોઈ પાપ થયા છે અથવા તો સાંસાર્ગિક કોઈકના સત્સંગ દ્વારા કોઈ દુષ્કર્મ થયા હોય. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા જી નમસ્કાર. હા, નમસ્તે. જન્મ તારીખ જણાવશો? 20/5/55. 20/5/95. જન્મ સમય કોટડી. ફરી એકવાર જણાવશો જન્મ સમય? 20/5/95 જૈની. જન્મ સમય, જન્મ ક્યારે થયો છે? રાત્રે 11:30. રાત્રે 11:30 વાગે. જી જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. જયમીનભાઈનો પ્રશ્ન શું છે? હલો. હાજી પ્રશ્ન શું છે? એમાં નોકરીના યોગ છે કે નહીં? બિલકુલ બિલકુલ. નોકરી યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. જી જયમીનભાઈનો પ્રશ્ન છે. છઠ્ઠું સ્થાન છે નોકરીનું સ્થાન છે જેમાં બુધ રાશિ છે, મિથુન રાશિ છે અને સાથે 10મું સ્થાન છે. 10મા સ્થાનમાં તુલા રાશિનો રાહુ છે જે કર્મસ્થાનની અંદર છે અને કર્મની અંદર બાધક આપીને નોકરીની અંદર અવારનવાર કઈ પ્રશ્નાર્થ ઉત્પન્ન કરે છે. નોકરી ન મળે અથવા તો મળે તો સંતોષકારક નોકરી ન હોય એવું પણ આપણે કહી શકાય છે. ગાડી અત્યારે ગુરુની મહાદશા ચાલે છે અને ગુરુની અંદર દીકરાને બુધની મહાદશા છે એટલે સમય સારો છે, પરંતુ રાહુના કારણે તેમને નોકરીની અંદર બાધા બંધન આવે છે. તો રાહુનું દાન કરાવજો. અમાસ આવે છે નજીકના સમયે, મૌની એકાદ અમાવસ્યા છે તો અમાવસ્યાના દિવસે રાહુનું દાન કરજો અને શક્ય હોય તો 5 બ્રાહ્મણ અને 5 ગરીબોને ભોજન કરાવશો. જરૂરથી નજીકના સમયમાં જ નોકરી મળે એવા શુભ યોગ છે. ગ્રહોમાં કોઈ અશુભત્વ નથી. બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે શટ એકાદશી છે, શટ તિલા એકાદશી છે, જી એને મુહૂર્તની વાત હતી. જી એટલે મુહૂર્ત પ્રાતઃકાલે જ હંમેશા સ્નાનાદિ પરવારી અને મુહૂર્ત કરવાનું હોય છે, પૂજા કરવાની હોય છે. અહીંયા ગાડી કોઈ પણ ચોઘડિયા જોવાની આવશ્યકતા નથી અથવા તો કોઈ પણ હોરા જોવાની આવશ્યકતા નથી, પરંતુ પ્રાતઃકાલે જેટલા નિત્ય પ્રાતઃકાલે સંકલ્પ થાય એટલું શ્રેષ્ઠ કહેવાય. કેમ કે અહીંયા ગાડી સ્નાનનો વિશેષ મહત્વ છે. આપણે દરેક વ્યક્તિ દરેક જગ્યાએ તીર્થમાં ન જઈ શકે, પરંતુ પોતાના ઘરની અંદર તીર્થ બનાવી દેવાનું છે. એટલે દરેક તીર્થોનું આપણા ડોલના જે પાણી હોય પાણીમાં આવાહન કરી અને એ સ્નાનનું જે પાણી છે પાણીને જલમય બનાવવાનું છે. એ જલમય પાણીની અંદર તલ પધરાવવાના છે અને જે તલ પધરાવો એ સમયે જે ભગવાન તીર્થનું આહવાન કરશો એ જ આપણું શ્રેષ્ઠ મુહૂર્ત કહેવાય છે એવું કહી શકાય. તો આ રીતે મુહૂર્ત કરી અને સ્નાનાદિ કરી અને સંકલ્પ કરવાની આપણે સંકલ્પની વાત ચાલતી હતી કે ભાઈ આ મુહૂર્તની અંદર શ્રેષ્ઠ મુહૂર્તની અંદર આપ સ્નાનાદિ પતાવી અને સંકલ્પ કે ભાઈ જાણતા અજાણતા સંસર્ગ દ્વારા સંપર્ક દ્વારા ન ખાવાની વસ્તુ ખાધી હોય, ન પીવાની વસ્તુ પીધી હોય, ન જવાની જગ્યાએ ગયા હોય, ગમના ગમન, ચોસિયા લેહિયા લેય, કોઈકની વસ્તુ આપણે જાણતા અજાણતા લઈ લીધી હોય ને કોઈકને ખરાબ લાગ્યું હોય, માતા પિતા ગુરુની નિંદા કરી હોય, વડીલોની નિંદા કરી હોય. સામાન્ય અત્યારે સ્કૂલોની અંદર ટીચરની મસ્કરી કરતા હોય છે. કોઈક ટીચર જો બટકા હોય તો બટકા સાહેબ છે એવું કહેતા હોય છે. તો આવી ઠઠ્ઠા મસ્કરી જો કરી હોય તો પણ એ દોષ લાગે, વાણીના દોષ લાગે, મનના દોષ લાગે. તો તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે એટલા માટે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ. એવો શ્રી હરિ નારાયણના સમક્ષ સંકલ્પ કરવાનો છે. કેમ કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આપણું મન છે ને એ કલ્યાણકારી માર્ગે પ્રશસ્ત ક્યારે થાય કે આપણે નિષ્પાપી બનીએ. તો નિષ્પાપી બનવા માટે શ્રી હરિનો સંકલ્પ કરવાનો છે અને પ્રાતઃકાલે શ્રેષ્ઠ મુહૂર્તની
અંદર જ કરવાનો હોય છે. અને એ કર્યા પછી ભગવાન શ્રી હરિનું યજન કરવું. જે આપણા ત્યાં પ્રતિમા હોય, જો ઠાકોરજીની પ્રતિમા હોય, ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા હોય, અથવા તો જે આપ સ્વરૂપને વધારે માનતા હોય, કૃષ્ણને કે રામને, તો એ સ્વરૂપનું ત્યાં આગળ પૂજા કરવાની છે. શક્ય હોય તો શ્વેત ચંદન દ્વારા ભગવાનનું યજન કરવાનું છે. ત્યાર પછી પુષ્પ, વિવિધ પુષ્પો અર્પણ કરવાના છે. અને પુષ્પોમાં પણ ખાસ ધ્યાન રાખવાનું, જો પીળા પુષ્પ મળે ને, કારણ કે ભગવાન શ્રી હરિને પીળો કલર બહુ જ પ્રિય છે અને પીળા પીતાંબરધારી કહેવાય છે. એટલે ભગવાને જો શક્ય હોય તો પીળા પુષ્પ જો મળે, ઉપલબ્ધ હોય તો પીળા પુષ્પ દ્વારા ભગવાનને યજન કરવું. ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી નૈવેદ્યની અંદર શક્ય હોય તો મિશ્રી, માખણ ધરાઈ શકાય છે. પંચમેવો પણ અર્પણ કરી શકાય છે. ઋતુના ફળ, અત્યારે તો વિવિધ ઋતુના ફળ ઉપલબ્ધ હોય છે બજારમાંથી, તો ઋતુના ફળ પણ અર્પણ કરી અને ભગવાનનું યજન કરી અને સવિશેષ પાપોહમ પાપ કર્માહમ પાપાત્મામ પાપ સંભવમ, કે ભાઈ મારાથી જાણતા કે અજાણતા કોઈ પણ પ્રકારના પાપ થઈ ગયા છે અને પાપના દ્વારા હું આ સાંસારિકની અંદર દુઃખી થઈ ગયો છું, ત્રાહી મામ થઈ ગયો છું. મારા શરીરના પ્રશ્નો, ધંધા રોજગારના પ્રશ્નો, દાંપત્ય જીવનના પ્રશ્નો હોય, અથવા તો વ્યવસાય વાણિજ્યના પ્રશ્નો હોય, અથવા તો દીકરાના વિવાહના પ્રશ્નો હોય કે દીકરાના અભ્યાસના પ્રશ્નો હોય, કોઈને પોતાનું મકાન ન હોય, પોતાનું ઘર ન હોય, કોઈકને કર્જ થયા, કોઈ કોર્ટ કેસની અંદર ફસાઈ ગયા હોય, આવા કોઈ પણ પ્રશ્ન દ્વારા હું ત્રાહીમામ થઈ ગયો છું. હે પરમાત્મા, તો આવા બધા પ્રશ્નોમાંથી હું ત્રાહીમામ થઈ ગયો છું, તો એમાંથી મને મુક્તિ આપો. પાપો હમ પાપ કર્મા હમ પાપાત મામ પાપ સંભવમ. એવા કોઈ જાણતા અજાણતા મારાથી જે દુષ્કર્મ થયા છે, જે પાપ થયા છે, એ પાપના કારણે હું ત્રાહીમામ છું. તે પરમાત્મા એ પાપમાંથી, એ શ્રાપમાંથી, એ બંધનમાંથી આપ મને મુક્તિ આપો. જો અનુસાર વિશેષ આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો દરેક ભક્તોએ સત્યનારાયણની કથા તો શ્રવણ કરી છે. અને કથા શ્રવણની અંદર જ જે વાણિયાએ સંકલ્પ કર્યો હતો કે મારા ત્યાં જ્યારે સંતાન થશે ત્યારે હું સત્યનારાયણની કથા કરીશ, પણ એ સંકલ્પ ન પૂર્ણ કર્યો, જેના કારણે એમના પર મોટું દુઃખ આવ્યું. ત્યાર પછી એક ખોટું બોલ્યા કે મારા વહાણની અંદર તો વેલા અને પાંદડા જ ભરેલા છે. એ અસત્ય બોલવાના કારણે પણ ભગવાને કહ્યું તથાસ્તુ, અને ધનધાન્યની જગ્યાએ, જવેરાતની જગ્યાએ વેલા પાંદડા થઈ ગયા હતા. અને ત્યાર પછી એ વાણિયાની જે દીકરી હતી, એ દીકરીએ પ્રસાદનો ત્યાગ કર્યો હતો, અનાદર કર્યો હતો ઉતાવળે, અને એના કારણે એમના પતિ અદ્રશ્ય થઈ ગયા હતા. અને છેલ્લા અધ્યાયની અંદર રાજાએ પ્રસાદનો તિરસ્કાર કર્યો હતો, ન લીધો હતો, જેના કારણે રાજપાટ બધું નાશ થઈ ગયું હતું. એટલે આવા ઘણા બધા જે દુષ્કર્મો છે, પાપ છે, ઘણા પાપ એવા છે કે આપણે જે અજાણતા કરતા હોય છે, અને ઘણા બધા દુષ્કર્મો છે આપણાથી જાણતા થતા હોય છે. એટલે શરીર દ્વારા, મન દ્વારા, વાણી દ્વારા જે કઈ પાપ થયા છે એ પરમાત્માના ચરણોમાં કાલે પાપ મૂકી અને પાપની કબૂલાત કરવાની છે. શક્તિલા કેવલ શુભ મુહૂર્તની અંદર વ્રત કરવાથી, ભૂખ્યા રહેવાથી ક્યારેય મુક્તિ નથી મળતી અને વૈકુંઠની પ્રાપ્તિ થતી નથી. પરંતુ વૈકુંઠની પ્રાપ્તિ કરવી જોઈએ, શ્રી હરિના ચરણોની રજની જો પ્રાપ્તિ કરવી હોય તો સર્વપ્રથમ તો આત્માથી નિષ્પાપી બનવાનો પ્રયત્ન કરવો. અને આવતીકાલની જે એકાદશી છે એ શ્રેષ્ઠ એકાદશી, જે નિષ્પાપી થવાનો, આમ તો બધી જ એકાદશી છે એ પાપમાંથી મુક્તિ મળે છે. એટલા માટે જ ભજન લગાવ્યું છે કે ભાઈ એકાદશીનું વ્રત કરીએ તો વૈકુંઠ પામીએ. એટલે પાપમાંથી મુક્તિ મળવા માટેનો શ્રેષ્ઠ છે. એટલે એકાદશીનું વ્રત આ રીતે કરવું, સંપૂર્ણ દિવસ, અને પાપની કબૂલાત કરવી. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે ષટચિલા એકાદશીની વાત કરતા હતા, પૂજા વિધિની આપ વાત કરી રહ્યા હતા. જી, એમાં ભોગ કયો ચડાવવો જોઈએ? જી, સામાન્ય એકાદશીનું વ્રત છે અને વ્રતના દિવસે અન્નનો ત્યાગ કરવાનો છે, અન્ન ગ્રહણ નથી કરવાનું. એટલે જ્યારે આપણે સ્વયં અન્ન ગ્રહણ ન કરીએ ત્યારે પરમાત્માને પણ અન્ન અર્પણ ન કરવું જોઈએ. કેમ કે એવું કહ્યું શાસ્ત્રમાં, યથા દેહે તથા દેવે. જે પ્રમાણે જે વસ્તુ આપણે સ્વયંના માટે, યથા દેહે એટલે પોતાના માટે જે પ્રાપ્ત કરે છે એ જ વસ્તુ પરમાત્માને અર્પણ કરવું. એટલે શક્ય હોય તો ડ્રાયફ્રૂટનું જ નૈવેદ્ય, ઋતુના ફળનું નૈવેદ્ય, અને એનાથી વિશેષ આપણે સફેદ કલરની મીઠાઈ જો હોય શુદ્ધ, તો એ મીઠાઈ પણ અર્પણ કરી શકાય છે. એટલે સવિશેષ માવાની મીઠાઈ અર્પણ કરી શકાય છે. દૂધ એટલે સાત્વિક છે તો દૂધનું નૈવેદ્ય પણ અર્પણ કરી શકાય. સવિશેષ એકાદશીને રાજસી પણ કહેવામાં આવેલી છે. એટલે ભગવાન શ્રી હરિ નારાયણને મિશ્રી અને પિસ્તાયુક્ત અને તેમાં કેસર પધરાવી અને કેસરયુક્ત જો દૂધનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે તો શ્રી હરિ નારાયણ બહુ શીઘ્ર પ્રસન્ન થાય છે. ચાહે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ હોય, અથવા તો શ્રીજાઈ બાવાનું સ્વરૂપ હોય, નૃષિ સ્વરૂપ હોય, કોઈ પણ સ્વરૂપ હોય, એ બધા સ્વરૂપને આ નૈવેદ્ય અર્પણ કરી શકાય. પણ જો કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ હોય ને તો મિશ્રી માખણ આપશો તો જલ્દી પ્રસન્ન થશે. બિલકુલ. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો
હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, મિશ્રી અને માખણની જે વાત હતી. જી, તો શ્રી કૃષ્ણ પરમાત્માના સ્વરૂપમાં જો આપણે શ્રદ્ધા છે, આપ વૈષ્ણવ છો અને જો શ્રીજી બાબાને આપ માનો છો, યમુને મહારાણીને માનો છો, તો ચોક્કસથી આવતીકાલે ભગવાનને ત્યાં આગાડી એવું કહી શકાય કે ભાઈ તમે મિશ્રીને માખણ અર્પણ કરજો. તેની સાથે સઠ્ઠીલા એકાદશી છે, તો તલની સામગ્રી પણ એ ઉપવાસમાં ગ્રહણ કરી શકાતી હોય છે. તો તલની ચીકી છે ઇત્યાદિ તલની જે વાનગી છે એ તલની વાનગી પણ પરમાત્માને અર્પણ કરી અને પછી પ્રસાદના રૂપે પોતે ગ્રહણ કરી શકાય છે. એટલે યથા દેહે તથા દેવે, જે વસ્તુ આપણા શરીરમાં આપણને જે પ્રસન્ન છે રાખી શકે છે અને જે દ્રવ્ય આપણે પદાર્થ અથવા તો સેવન કરીએ છીએ તે જ દ્રવ્ય પદાર્થ પરમાત્માને જો અર્પણ કરવામાં આવે તો પરમાત્મા શીઘ્ર પ્રસન્ન થાય છે. ગીતાજીમાં કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે, પત્રમ પુષ્પમ ફલમ તો યોમે ભક્તા પ્રયચ્છતિ. જે ભક્ત મને શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક જો મને ફળ ફૂલ પાન કોઈ પણ વસ્તુ અર્પણ કરે છે તો એનું સહજતાથી સ્વીકાર કરી અને હું પ્રસન્ન થઉં છું. એટલે યોમે ભક્તા પ્રયચ્છતિ, જે મારો ભક્ત છે, જે મને પ્રિય છે, એ કોઈ પણ વસ્તુ જો અર્પણ કરશે તો હું સહજ ભાવે હું સ્વીકાર કરું છું. આવું કૃષ્ણ ભગવાને ગીતાજીમાં પણ કહ્યું છે. એટલે શ્રદ્ધાપૂર્વક એકાદશીનું વ્રત સંકલ્પ સાથે કરી અને આ એકાદશીનું વિશેષ મહત્વ છે પાપની કબૂલાત કરવી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો, હેલો. હાજી નમસ્કાર. હા. જન્મ તારીખ હા. જન્મ તારીખ જણાવશો? નહીં. હલો, બોલા કે તો સંપર્ક તૂટી ગયો છે. જીત શાસ્ત્રીજી, આપણે હલો, અવાજ આવી રહ્યો છે? હા. હાજી, જન્મ તારીખ જણાવશો? કઈ તારીખ? 26/7/96. ફરી એકવાર જણાવશો? 26/7/96. હા. જન્મ સમય? સમય સવારે કેટલા વાગે જન્મ થતો? હા, 5:30. 5:30. પહોંચતા 5:30. જી, સાંજે 5:30 વાગે. જન્મ સ્થળ કયું છે? અને સર જન્મ સ્થળ તો અમદાવાદ હતું ને? અમદાવાદ. જી, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એનું નામ છે નિરજ. જી, અને શું પ્રશ્ન છે? હા. જી, એમની સમસ્યા શું છે, પ્રશ્ન શું છે? એની સમસ્યા એવી છે કે નથી નોકરીનું મેળ પડતું. નોકરીનો મેળ નથી પડતો. હા. બિલકુલ. જી શાસ્ત્રીજી. જી, 26/7/1996 ની જન્મ તારીખ આપે જણાવી છે અને નોકરીના પ્રશ્ન છે. વૃશ્ચિક રાશિ છે, નાની પનોતી ચાલી રહી છે અને નોકરીના સ્થાનનો માલિક શુક્ર સ્વગ્રહી છે. એટલે અગાડી ભાઈની થોડીક આળસ પ્રમાદના કારણે અને 10મા સ્થાનમાં જે રાહુ છે એ રાહુના કારણે નોકરીના પ્રશ્નો ઉત્પન્ન થાય છે. રાહુનું દાન કરાવજો, ચંદ્રનું રત્ન ધારણ કરાવજો, ચોક્કસથી નજીકના સમયમાં નોકરીના પ્રશ્નો હલ થાય તેવા શુભ યોગ છે. ગુરુગ્રહની દ્રષ્ટિ છે એટલે સારો સમય છે, પરંતુ આળસ અને પ્રમાદનો ત્યાગ કરવાનો રહેશે ને રાહુનું દાન કરશો. બિલકુલ. તો આપણે જે ભોગ ચડાવો છે તેની વાત હતી, તેમાં આપણે વાત કરી કે મિશ્રી અને માખણ છે એ ભગવાનને પ્રિય છે. જી, એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્માને માખણ અને મિશ્રીનું નૈવેદ્ય અર્પણ કરવું, અલગ અલગ પ્રકારના પુષ્પ ફળ ઇત્યાદિ અર્પણ કરી અને સવિશેષતા કે ભાઈ નૈવેદ્ય છે, પત્ર પુષ્પ છે એ બધું અર્પણ કરવું. પણ તેની સાથે સઠ્ઠીલા એકાદશી વિશેષ મહત્વ છે કે ભાઈ પૌષ્ટિકતા પ્રાપ્ત થાય. અને પૌષ્ટિકતા ક્યારે પ્રાપ્ત થાય કે આપણા હૃદયની અંદર, આત્માની અંદર કોઈ પણ દુષ્કર્મનો ભાર ન રહે. એવું કહેવાય છે કે ભાઈ આ દુનિયામાં જો ભાર ન હોય ને, ગઈકાલે જે આપણે વિદ્યા માટે વાત કરી હતી તો ફેસબુક દ્વારા એક મારા સારા ક્લાયન્ટ છે અને સંપર્કમાં હોય છે, તો એમણે પ્રશ્ન કરેલો ગઈકાલે મને કે ગુરુજી વિદ્યાર્થીઓ જ ખાલી કરી શકે કે ભાઈ બધા જ પૂજા કરી શકે સરસ્વતીની? તો ભાઈ બુદ્ધિમ પ્રદામ શારદા, બુદ્ધિની દેવી છે ને શારદા છે, અને કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કાર્યમાં બુદ્ધિ વગર સફળતા નથી મળતી. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો. હાજી નમસ્કાર. જય માતાજી. જન્મ તારીખ જણાવશો? મારા બાબા વિશે પૂછું છું મારે. જી, બાબાની જન્મ તારીખ? 22/1/2001. 22/1/2001. જન્મ સમય? બપોરે 1:30 વાગે. બપોરે 1:30 વાગે, એટલે કે 1:45. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ બોરસદ. બોરસદ. જી, શું નામ છે બાબાનું? દર્પણ. જી, બાબાનું નામ શું છે? દર્પણ. જી, અને શું પ્રશ્ન છે એમનો? એમને યુકે છે ને 5 વર્ષ થઈ ગયા છે, બસ. જી. એ જે સારો એના માટે કેન્ડિડેટ યુએસ છે. ફરી એકવાર પ્રશ્ન જણાવશો? પ્રશ્ન સમજાયો નહીં. હલો,
હાજી, ફરી એકવાર તમારો પ્રશ્ન જણાવશો? હલો, તો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપણે જે વાત કરતા હતા કે કયા પ્રકારનો ભોગ ચડાવવો જોઈએ એના વિશેની વાત. જી, એટલે વિવિધ પ્રકારની જ્યારે સામગ્રી પરમાત્મા અર્પણ કરી અને પ્રાર્થના કરવાની હોય છે, સંકલ્પ કરવાનો છે કે ભાઈ પાપમાંથી મુક્તિ મળે, એટલે નિષ્પાપી બનાય અને હૃદયની અંદર આત્માની અંદર જે ભાર છે એ ભારમાંથી મુક્તિ મળે. આપણે સામાન્ય આજના એકાદશીના વિષય સાથે આપણે ગઈકાલના વિષયમાં થોડાક પ્રવેશ કરી જઈએ કે ભાઈ ગઈકાલે આપણે મંત્ર શબ્દ વિશે જાણ્યું હતું. એમાં ગણેશજીના બીજ મંત્ર અને મા શારદાના બીજ મંત્ર વિશે એમાં ગઈકાલે મારા એક યજમાને ફેસબુકના માધ્યમથી મને પ્રશ્ન કર્યો કે અમે બધા જ વ્યક્તિ કરી શકીએ કે નહીં. તો ચોક્કસ સરસ્વતીની આરાધના દરેક વ્યક્તિ પ્રાણી માત્ર કરી શકે છે, કેમ કે બુદ્ધિ હોવી એ જન્મજાત બક્ષિસ છે, પરંતુ બુદ્ધિનો સદમાર્ગે ઉપયોગ કરવો અથવા તો. જી જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, હા, 26/7/96 જન્મ સમય, અમદાવાદ. અમદાવાદ. જન્મ સમય કયો છે? અમદાવાદ. જી, જન્મ સમય, જન્મ ક્યારે થયો છે? હા, 5:30 સવારે કે સાંજે? જી, 5:30 સવારે કે સાંજે? સાંજે 5:30 વાગે. જી, શું નામ છે? જી, શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? જી, અને શું પ્રશ્ન છે એમનો? જી, એમનો પ્રશ્ન શું છે? સમસ્યા શું છે? નોકરી નથી મળી રહી એવો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી, બિલકુલ બિલકુલ જણાવી દઈએ. જી શાસ્ત્રીજી, આ બીજી વાર આપનો અવડે જ કોલ આવ્યો, અવડે જ આપને કોલ લાગ્યો હતો અને આપને જણાવ્યું હતું કે ભાઈ ચંદ્રનું રત્ન ધારણ કરાવડાવો અને 10મા સ્થાનમાં રાહુ છે, જે રાહુના કારણે નોકરીના પ્રશ્નો થાય છે, તો રાહુનું દાન કરજો. આ મૌની અમાવસ્યા આવે છે એ દિવસે રાહુનું દાન કરશો અને ચંદ્રનું રત્ન ધારણ કરાવો. અત્યારે એમને શુક્રની મહાદશા ચાલે છે, નોકરીના સ્થાનનો માલિક શુક્ર છે, એટલે ચોક્કસ સારો સમય છે. આળસ અને પ્રમાદનો ત્યાગ કરશે તો ચોક્કસથી આ ભાઈને નોકરી શીઘ્ર પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, શાસ્ત્રીજી આપણે ષટતિલાની વાત કરતા હતા, મંત્રની વાત કરતા હતા. જી, એટલે ષટતિલા એકાદશીનું મુખ્ય મહત્વ એવું છે કે ભાઈ આપણા હૃદયની અંદર આત્માની અંદર જે પાપ રૂપી દુઃખ રૂપી જે ભાર છે એ ભારનો ત્યાગ કરવો. અને જે ગઈકાલે જે પ્રશ્ન આવ્યો પ્રશ્ન પરથી એક સુંદર શ્લોક ગઈકાલે યાદ આવ્યો હતો અને મેં એમને પણ સંભળાવ્યો હતો. અને આજે આપણે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા પણ આપણે કે ભાઈ આ દુનિયામાં એક વસ્તુ એવી છે જેનો ભાર નથી લાગતો. રાજા કર ના લે, ચોર ચોરી ન કરી શકે, એવું શાસ્ત્ર અથવા તો શું કયું ધન છે. એટલે અમે જયારે વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા હતા. જી બિલકુલ, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હાજી, નમસ્કાર. નમસ્કાર. આપણે મારા બાબા વિશે પૂછું છું. બાબાની જન્મ તારીખ જણાવશો? 22/1/2001. 22/1/2001. 22/4/2001. જન્મ સમય કયો છે? બપોરના 1:45 વાગે. બપોરે 1:45 વાગે, 1:45. જન્મ સ્થળ? બોરસદ. અને શું નામ છે દીકરાનું? તર્પણ. ભાઈનો પ્રશ્ન શું છે? હવે એ યુકે 5 વર્ષથી રહે છે, પણ કોઈ ઠેકાણું ત્યાં નથી. એને યુકે એને ફતે કે યુએસએ કે કેનેડા? બિલકુલ, યુકે, યુએસ કે કેનેડા. જી શાસ્ત્રીજી. જી, 22/4/2002 છે અને બપોરે 13:45 જન્મ છે ને અત્યારે યુકે માં છે એવું આપણે જણાવ્યું, બરાબર છે ને? તો સર્વપ્રથમ તો દીકરો અત્યારે યુકે માં છે તો જ્યાં હોય ત્યાં વધારે સ્થિર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પહેલી પ્રાથમિક ઔપચારિક વાત છે. કુંડલીની અંદર જ્યારે ચોથું સ્થાન દૂષિત થાય અથવા તો ભાગ્યસ્થાન સાથે અને તૃતીય ભાવ છે એ તૃતીય ભાવ જ્યારે દૂષિત થાય કે પાપ ગ્રહની યુતિ પ્રતિયુતિ થાય ત્યારે જ હંમેશા બાળક અભ્યાસ માટે અથવા તો કોઈ કાર્યક્ષેત્ર માટે હંમેશા એ પરદેશ જતા હોય છે. તો એ ગાડી પ્રશ્ન છે કે ક્યાં સેટ થવું? તો જે દેશમાં રહેતા હોય ત્યાં સેટ થવું. મિથુનનો ગુરુ છે અને 5મા મહિનાની અંદર ગુરુ મહારાજ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં આવશે એટલે ચોક્કસ પરિવર્તન આવશે. ચિંતા કરવાની જરૂર નથી. અને આવા ગંભીર પ્રશ્નો હોય ત્યારે રૂબરૂમાં સંપર્ક કરી અને ડિટેલિંગ અભ્યાસ કરાવી અને પછી જો નિર્ણય લેશો તો વધારે સફળતા મળશે. તો આપના બોરસદમાં કોઈ હોય તો એમને મુલાકાત લેજો, કોઈ ન હોય તો અમારો પણ સંપર્ક કરજો અને ફોન દ્વારા અને 15-20 મિનિટનો અભ્યાસ કરી અને પછી જો જવાબ પ્રાપ્ત કરશો તો ચોક્કસથી વધારે તમને સફળતાની પ્રાપ્તિ થશે.
બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે જે મંત્રની વાત કરતા હતા, ષટતિલા એકાદશી છે અને મંત્રની વાત. જી, એટલે જ્યારે ષટતિલા એકાદશીનો અને જ્યારે પ્રશ્ન આવ્યો ત્યારે અમને બાળપણ યાદ આવી ગયું. ક્યારે જ્યારે અમને ભણાવતા હતા ત્યારે રોજ નિત્ય એક શ્લોક બોલાવતા કે ભાઈ નચોરહાર્યમ નચરાજહાર્યમ ન ભાતૃભાજ્યમ નચ ભારકારી વ્યયે કૃતે વર્ધતે એવ નિત્યમ વિદ્યા ધનમ સર્વ ધન પ્રદાનમ. દરેક ધનની અંદર જો શ્રેષ્ઠ ધન હોય તો એ વિદ્યા ધન છે, જેનો કોઈ ભાર નથી લાગતો. જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો હાજી નમસ્કાર. જન્મ તારીખ? હા, જન્મ તારીખ જી 15/8/1971. 15/8/1971. જન્મ સમય કયો છે? જન્મ સ્થળ સવારે 10 વાગે. સવારે 10 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ એટલે જન્મ ક્યાં થયો છે? કયું ગામ, જિલ્લો કયો? તળાજા. તળાજા. જી. અને શું નામ છે આપનું? હા, મારું નામ અશોક. જી અશોકભાઈ, શું પ્રશ્ન છે? જી અશોકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, આપનો પ્રશ્ન, આપની મૂંઝવણ શું છે? અરે કામ નથી થતું કઈ. કામ નથી થતું? હા, બિલકુલ. જી શાસ્ત્રીજી. જી અશોકભાઈ, તમે શેનું કામ કરો છો અત્યારે? અત્યારે જી, કયા વિષયનું? એટલે આપ શાંત. કામ કરું છું ડેરેસનું. અચ્છા અચ્છા, જમીન લે વેચનું. હવે આપનો જે પ્રશ્ન છે એ વ્યવસાયના લગતો પ્રશ્ન છે. જો વ્યવસાયના લગતો પ્રશ્ન હોય તો આપની કુંડલીમાં જો જમીન લે વેચનું કામ કરો છો તો આપની કુંડલીમાં મંગળ ઉચ્ચનું છે એટલે સારો વ્યવસાય છે, પરંતુ મંગળના સાથે રાહુ છે તો ક્યારેક સફળતા ક્યારેક અસફળતા આપે, કેમ કે રાહુ મંગળને આપણે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અંગારક નામક દોષ કહેતા હોય છે. તો અંગારક દોષની પૂજા કરાવજો અને નિત્ય ગણેશજીના મંદિરમાં જઈને નમસ્કાર કરો, અથવા તો દર મંગળવારે ગણેશજીને ત્યાં હાજરી આપશો અને ગણેશ બાપાની શ્રદ્ધાપૂર્વક જો પૂજા કરશો તો જરૂરથી પરિવર્તન જણાશે. જી શાસ્ત્રીજી, તો આપણે ષટતિલા એકાદશી અને મંત્રની વાત. જી, એટલે જે મંગલાચરણ અમે કરતા હતા એ મંગલાચરણો યાદ આવી ગયું કે ભાઈ આત્માની અંદર, હૃદયની અંદર કોનો કયા ધનનો ભાર નથી લાગતો. તો ભાઈ વિદ્યા જે ધન છે એ ધનનો ક્યારેય ભાર નથી લાગતો, અને દરેક ધનની અંદર જો શ્રેષ્ઠ ધન હોય તો વિદ્યા ધન છે. એટલે કે ભાઈ નચોર હાર્યમ, જેને ચોર ચોરી કરી શકતા નથી, નચોર હાર્યમ નચરાજ હાર્યમ, રાજા એનો કર નથી લઈ શકતા, નચ ભારકારી, તેનો ભાર પણ લાગતો નથી, અને વ્યય કૃતે, જેનો ખર્ચ કરવાથી આપવાથી તેમાં વૃદ્ધિ થાય છે. જો સંપત્તિ હોય તો ન ભાતૃભાજ્યમ નચ ભારકારી, બે ભાઈઓની અંદર સંપત્તિના ભાગ પડે છે પરંતુ ડિગ્રીમાં કે જ્ઞાનમાં ક્યારેય ભાગ પડતા નથી. એટલે જો એવું શ્રેષ્ઠ ધન હોય તો ભાઈ વિદ્યા ધન છે. એટલે માં શારદાની પૂજા, માં સરસ્વતીની પૂજા, સ્મરણ, ચિંતન શક્તિ, વાક સિદ્ધિ, બુદ્ધિ, પ્રજ્ઞા શક્તિની પ્રાપ્તિ કરવા માટે દરેક ભક્તો એવું કહી શકાય કે ભાઈ માં શારદાની પૂજા કરી શકાય અને કરવી જ જોઈએ દરેકે. પરંતુ આવતીકાલે જે ષટતિલા એકાદશી છે, જો નિષ્પાપી બનીને જે કન્ફેસ કરવી કે ભાઈ અમે આવા પાપ કરેલા, પરમાત્મા એ પાપમાંથી મુક્તિ આપો અને અમે આવા પાપ બીજી વાર નહીં કરીએ, જો આવો પરમાત્મા સાથે એક સંકલ્પ કરી અને શ્રદ્ધાપૂર્વક જો એકાદશીનું વ્રત કરવામાં આવે, ષટતિલા એકાદશીનું વ્રત કરવામાં આવે તો એ તિલા એકાદશી જો વ્રત છે એ વ્રતના પ્રભાવથી એવું કહી શકાય છે કે ભાઈ આત્મામાં જે ભાર છે એ ભારમાંથી પરમાત્મા આપણને મુક્તિ આપે છે. અને પછી દ્વાદશીના દિવસે પ્રાતઃકાલે નિત્ય શૌચાદિ કર્મ પતાવી અને સ્નાનાદિ કરી અને પવિત્ર થઈ શ્રી હરિ નારાયણનો સંકલ્પ યજન કરી. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો. હા હા, આ તો બીજો અધ્યાય. હાજી, જન્મ તારીખ જણાવશો. 6/11/1991. 6/11/1991. જન્મ સમય? જી. જન્મ સમય? જી. જન્મ સમય, જન્મ ક્યારે થયો? સવારે 6 વાગે. બિલકુલ. જન્મ સ્થળ કયું છે? વહેલી સવારે 3 વાગે જન્મ છે. જી જી. જન્મ સ્થળ કયું છે? કયું જન્મ સ્થળ ફરી જણાવશો? જયપુર, વડનગર. જી. અને શું નામ છે?
બોલ. હા જી તમારો પ્રશ્ન શું છે? કર્પૂર આવ્યું. હાજી રજનીભાઈ, રજનીકાંત. જી રજનીકાંતભાઈ પ્રશ્ન શું છે? એના સંબંધ થતો નથી. લગ્ન નથી થઈ રહ્યા, સંબંધ નથી થઈ રહ્યો. જી શાસ્ત્રીજી. જી લગ્નના પ્રશ્ન છે, એકાણુંમાં જન્મ છે અને દીકરાનો જન્મ એવું કહી શકાય કે અગાડી અમાવાસ્યામાં જન્મ થયેલો છે અને અમાવાસ્યાના દિવસે જે બાળકનો જન્મ થયો અથવા તો 14ના દિવસે જે બાળકનો જન્મ થયો તેમના જીવનની સંઘર્ષ, આપત્તિ, મુશ્કેલી વધારે હોય છે. તો તમારા દીકરાના લગ્નના જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં અમાવાસ્યાની શાંતિ કરાવવાની જરૂર છે. પતિ પત્નીના સ્થાનનો માલિક કઈ શનિ છે અને શુક્ર દાંપત્ય જીવનનો કારક ગ્રહ છે. શુક્ર નીચનો છે, તો શુક્રનો રત્ન ધારણ કરાવશો ચોક્કસથી શીઘ્ર વિવાહયોગ બનશે. બિલકુલ શાસ્ત્રીજી. જે ષટતિલા એકાદશી અને મંત્રની વાત. જી એટલે ષટતિલા એકાદશીનું વ્રત કરવું અને વ્રત કર્યા પછી સંકલ્પ કર્યા પછી આગળ પરમાત્માનું યજન કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જપ કરી શકાય છે અથવા તો ઓમ નમો નારાયણાય મંત્રોપાસકો વૈકુંઠમ ભુવનમ ગમિષ્યતિ એવું કહે ભાઈ નારાયણ અથર્વશીર્ષની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભાઈ નારાયણ અથર્વશીર્ષની અંદર ભાઈ ઓમ નમો નારાયણ આ જે મંત્ર નિત્ય જે રટન કરે છે એના ચોક્કસથી એને વૈકુંઠ પ્રાપ્ત થાય છે. એને યમના દૂતોના યમના પાસના બંધનમાંથી મુક્તિ આપે છે, એટલે યમપાસ પ્રાપ્ત થતું નથી. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો જી જન્મ તારીખ જણાવશો? 26/4/85. 26/4/1985. જન્મ સમય? 3:55. 3:55. સાંજે કે વહેલી સવારે? બપોરે. જી જન્મ સ્થળ કયું છે? અંકલેશ્વર. અને શું નામ છે? કુનાલ. જી કુનાલભાઈનો પ્રશ્ન શું છે? એમને છે ખોળભૂસાનો ધંધો કરે છે પણ બીજો બી એમને કઈ ધંધો કરવો છે તો શેનો કરે? જી અન્ય ધંધો પણ એમને કરવો છે તો શેનો ધંધો કરવો જોઈએ? જી શાસ્ત્રીજી. 26 એપ્રિલ 1985 છે. એક વ્યવસાય ચાલુ છે અને બીજો વ્યવસાય કરવો છે. તો સામાન્ય 10મું સ્થાન છે કર્મસ્થાન છે અને 7મું સ્થાન છે એ વ્યવસાયનું છે. એટલે 10મા સ્થાનમાં આગળ બુધ છે, તો વાણીના વ્યવસાય એટલે કન્સલ્ટિંગનું કામ પોતે કરી શકે છે. સર્વપ્રથમ તો ત્યાં બુધના જોડે શુક્ર ગ્રહ છે, એટલે શુક્ર અને બુધનું કામ છે, એટલે ક્યાંક તમે ફાઇનાન્સનો પણ વ્યવસાય કરી શકાય છે. એનાથી આગળ જો કોઈ પણ વ્યવસાય કરતા પહેલા એ વ્યવસાયનું નોલેજ હોવું જરૂરી છે, કારણ કે એક ગ્રહના અનેક વ્યવસાય હોય છે, પણ એ વ્યવસાયનું જો આપણે જોડે નોલેજ ન હોય, શાસ્ત્રીજીએ કહ્યું ને આપણે વ્યવસાય કરીએ તો નુકસાન પણ થાય. એટલે હંમેશા વ્યવસાય કરતા પહેલા એનું નોલેજ પ્રાપ્ત કરવું. ત્યાર પછી શુક્ર ગ્રહ છે એ સ્ત્રી શૃંગારનો કારક ગ્રહ છે, તો સ્ત્રી સૌંદર્ય પ્રસાધનનો પણ વ્યવસાય આપ કરી શકો છો. જી શાસ્ત્રીજી દરેક જે પૂજા વિધિ હોય કે પછી એકાદશી હોય, આવતીકાલે તો છઠ જે કહી શકાય ષટતિલા એકાદશી છે, તો દાનનું મહત્વ જે હોય છે તો આવતીકાલે કયા પ્રકારનું દાન કરવું? જી સવિશેષમાં આવતીકાલે પહેલા તો પૂજા અને જપ તપનું જ મહત્વ છે અને વ્રત પૂર્ણ થાય એટલે આખો દિવસ ઉપવાસ રહેવાનું છે. ઉપવાસ કરી અને ઓમ નમો નારાયણ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો દામોદર સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર, ગોપાલ સહસ્ત્ર નામ પાઠ ઇત્યાદિ કરી શકાય છે. પરંતુ એકાદશીના દિવસે વ્રત કરવાનું મહત્વ છે, દાનનું સવિશેષ મહત્વ દ્વાદશીના દિવસે છે. એટલે એકાદશીના દિવસે યજન કરવાનું છે. યજન કર્યા પછી પૂર્ણ અભ્યાસી ઉપવાસ રહી અને રાત્રિના સમયે નૃત્ય ગીત ગાયન કરી અને દ્વાદશીના દિવસે પ્રાતઃકાલે નિત્ય શૌચાદિ કર્મ પતાવી અને ત્યાર પછી દાનનો સંકલ્પ કરવાનો હોય છે. કારણ કે એકાદશીના દિવસે અન્ન ગ્રહણ ન કરાય અને અન્નનું દાન પણ ન અપાય. અને સવિશેષ જે ઉપવાસ નથી રહી શકતા તો શાસ્ત્રમાં શ્રીમદ ભાગવતની અંદર પણ કહેલું છે કે એકાદશીના દિવસે અક્ષતનો ઉપયોગ કરવો નહીં, ચોખાનો ઉપયોગ ન કરવો, તો પણ એકાદશીનું વ્રત કર્યું કહેવાય. એટલે જે ઉપવાસ નથી કરી શકતા, રહી શકતા નથી, તો તેમણે કાલે ભાત ન ખાવું અથવા તો ખીચડી એટલે ચોખાની કોઈ પણ વાનગીનો ત્યાગ કરવો જોઈએ. તો એને પણ વ્રત કરી શકાય, કહી શકાય. આ રીતે વ્રત કરી અને દ્વાદશીના દિવસે નિત્ય શૌચાદિ કર્મ પતાવી અને કેમ કે કૃષ્ણે ગીતાજીમાં પણ કહ્યું છે કે ભાઈ તિથિની અંદર દ્વાદશી તિથિ હું સ્વયં છું, વેદમાં સામવેદ હું છું અને વૃક્ષોમાં પીપલ વૃક્ષ પણ હું છું, આવું શ્રી હરિ નારાયણે કહેલું છે. એટલે દ્વાદશી તિથિ શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રિય છે. એટલે એકાદશીનું વ્રત કરી અને દ્વાદશીના દિવસે પ્રાતઃ નિત્ય શૌચાદિ કર્મ પતાવી શ્રી હરિનું પૂજન કરી સંકલ્પ કરું કે ગઈકાલે જે મેં એકાદશીનું ષટતિલા એકાદશીનું વ્રત કર્યું છે એ વ્રતનું મને સંપૂર્ણ ફલ પ્રાપ્ત થાય, એટલે વસ્ત્ર અન્નાદિ હું દાન કરું છું. અને સવિશેષ એ દિવસે કાચા અન્નનું બ્રાહ્મણને બોલાવીને ભોજન કરાવવું અથવા તો અન્નનું દાન આપવું અને અન્નનું દાન કરી વસ્ત્રનું દાન કર્યા પછી જ અન્ન ગ્રહણ કરવું. આ રીતે દાન અને જપ કરશો. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો
હા હાજી નમસ્કાર. આપણો એક પ્રશ્ન છે ભાઈ. બિલકુલ પૂછો. હેલો, હાજી. આપણો 12/7/1995 માં જન્મ છે બાપરાનો. ફરી એકવાર જણાવો. 12/7/1995 હા જન્મ. જી, અને જન્મ સમય કયો છે? હેલો, હાજી, 12/7/1995 આ જન્મતિથિ છે. બિલકુલ. જન્મ સમય કયો? અમદાવાદ અને કઠવાડા. અમદાવાદ કઠવાડા અમદાવાદ. જન્મ સમય કયો છે? ક્યારે થયો જન્મ? એમાં સંબંધ નહીં થતો હોય. બિલકુલ. જન્મ સમય જણાવશો? જન્મ સમય. હા, જન્મ સમય. જન્મ ક્યારે થયો છે? 6 વાગે સવારે. સવારે 6 વાગે. જી. અને લગ્ન નથી થતા એવો પ્રશ્ન છે. હમ. બિલકુલ જી શાસ્ત્રીજી. જી, લગ્ન નથી થતા તો વધુ પ્રયત્ન કરવાથી સફળતા મળે. અત્યારે મંગળની અંદર શનિની મહાદશા ચાલે છે દીકરાને, અને પતિ પતિના સ્થાનનો માલિક આગાડી છે, અને ગુરુ ગ્રહ છે, ગુરુની રાશિ છે, ગુરુનો ચંદ્ર છે. એટલે ગુરુનું રત્ન ધારણ કરાવશો અને શુક્રનું દાન કરાવશો, ચોક્કસથી 2025 અને 2026 શીઘ્ર વિવાહ યોગ બનશે. કેમ કે મે મહિનાની અંદર ગુરુ મહારાજ છે એ મિથુન રાશિમાં આવશે. એટલે શુક્ર ગુરુ પરથી ગુરુનું પરિભ્રમણ છે, એટલે 25 અને 26 સંપૂર્ણ વિવાહ યોગ છે. તો એ વિવાહ માટે ગુરુનું રત્ન ધારણ કરાવજો અને શુક્રનું દાન કરાવજો, ચોક્કસથી સફળતાની પ્રાપ્તિ થશે. બિલકુલ. તો શાસ્ત્રીજી આપણે ષટતિલાની વાત કરતા હતા, ષટતિલા એકાદશી. જી, જેમ આપણે દાનની વાત કરી, એવી જ રીતે જે કહી શકાય મંત્ર જે છે, એમાં કયો મંત્ર જે છે જેનું જાપ કરવું જોઈએ? જો શાસ્ત્ર પ્રમાણે તો જે પણ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે દરેક દેવના મંત્ર, એવું કે બીજ મંત્રથી લઈ અને માલા મંત્ર સુધી અસંખ્ય મંત્ર છે. પરંતુ ષટતિલા છે એ પૌષ્ટિક મંત્ર છે અને પાપમાંથી મુક્તિ આપવાવાળા દેવ છે, અને તિલાનું વિષય એકાદશીનું વિશેષ મહત્વ છે. તો આપણે નારાયણ અથર્વશીર્ષ એટલે નારાયણ ઉપનિષદની અંદર જે નારાયણ અથર્વશીર્ષ છે, એ નારાયણ અથર્વશીર્ષના આધાર પર જો આપણે વાત કરીએ તો ઓમ નમો નારાયણાય મંત્રોપાસકો, કારણ કે આ મંત્ર છે ને એ ઉપનિષદનો મંત્ર છે અને ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, વાત કરાવો છે. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 10/10/96. જન્મ સમય? સાંજે 7 વાગે. સાંજે 7 વાગે. જન્મ સ્થળ? સાંજે 7 વાગે. જન્મ સ્થળ કયું છે? માણાવદર, જુનાગઢ જિલ્લો. માણાવદર જુનાગઢ. અને શું નામ છે? જુનાગઢ જિલ્લાનું માણાવદર. જી, જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એમનું નામ શું છે? પરેશ. જી, પરેશભાઈનો શું પ્રશ્ન છે? પરેશ. જી, શું પ્રશ્ન છે એમનો? જી, પરેશભાઈનો પ્રશ્ન જણાવશો? એટલે સાંજેમાં નોકરીનો એક ક્યારે છે અથવા ધંધો કરે તો શેનો કરે? બિલકુલ. નોકરીના યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. જી, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. મનના સંકલ્પના આધારે હોય છે. તો અત્યારના સમય પ્રમાણે 2 સંકલ્પ સફળતા ન આપે. પહેલા તો દીકરાએ નક્કી કરવું પરેશભાઈએ કે ભાઈ મારે નોકરી કરવી છે અથવા તો મારે બિઝનેસ કરવો છે. બિઝનેસ કરવો છે તો કયો બિઝનેસ કરે, કયા બિઝનેસ નોલેજ છે, એના માટે કેટલો પૈસો જોઈશે અને પૂરતો પૈસો આપણા પાસે છે કે નહીં એ ધ્યાનમાં રાખી નિર્ણય કરાય. પરંતુ આપણે કુંડલીની વાત કરીએ તો અત્યારે પરેશભાઈને રાહુની મહાદશા ચાલે. રાહુ 6ઠા સ્થાનમાં છે, દૈનિક આવકના સ્થાનમાં છે, ત્યાં બુધ ઉચ્ચનો છે અને ધંધાના માલિક કર્મના સ્થાનનો માલિક શનિ ગ્રહ છે. એટલે વર્તમાનની અંદર નોકરી કરવી જ શ્રેષ્ઠ રહેશે. કેમ કે બુધ અને રાહુની યુતિ છે, શનિ કેતુનું શ્રાપિત યોગ થયેલો છે અને મીન રાશિ પર રાહુ કેતુ પરથી રાહુ કેતુનું પરિભ્રમણ છે. એટલે વર્તમાનના સમયની અંદર એટલે નજીકના 6-12 મહિનામાં જો વ્યવસાય કરશે તો નુકસાન થવાની સંભાવના છે, કર્જ ઋણ થવાની સંભાવના છે. એટલે ચોક્કસ નોકરી જ કરવી જોઈએ. પરંતુ જો વ્યવસાય કરવો છે તો કોઈક સારા જ્યોતિષ આચાર્યનો સંપર્ક કરી અથવા તો અમારો સંપર્ક કરી અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરાયા પછી જ નિર્ણય કરજો, એવી આપની સલાહ છે. બિલકુલ. તો શાસ્ત્રીજી, આવતીકાલે જે ષટતિલા એકાદશી છે અને શનિવાર પણ છે, તો આ સંયોગમાં શું કરવું જોઈએ જેનાથી વધુ લાભ થાય? શનિ મહારાજે નારાયણની કૃપાથી જ આ સત્તા અથવા તો મહાસત્તા અથવા તો ન્યાયાધીશની પદવી પ્રાપ્ત કરી હતી. કારણ કે શનિ ન્યાયનો કારક છે. તેની સાથે આવતીકાલે જ્યેષ્ઠા નક્ષત્ર છે, એટલે નક્ષત્રનો માલિક પણ બુધ ગ્રહ છે. એટલે બુધને બળવાન કરવા માટે પણ નારાયણનું યજન કરવું જોઈએ, શનિને બળવાન કરવા માટે પણ નારાયણનું યજન કરવું જોઈએ. તેનાથી વિશેષ આ કઈ જ વસ્તુ આપણે જે એકાદશીની વાત કરીએ કોઈ પણ નથી કરી શકતા
તો પણ આવતીકાલે શનિવાર છે તો પીપલ વૃક્ષને ત્યાં આગળ દીવો કરી સંધ્યા કાળે અને ત્યાં આગળ જલાર્પણ કરીને ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે કરશો તો પણ ચોક્કસથી નારાયણની કૃપા, પિતૃની કૃપા, શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. એટલે આવતીકાલે સવિશેષ શનિ અને બુધની શાંતિ માટેનો સવિશેષ દિવસ પણ કહી શકાય છે. બિલકુલ શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, આવતીકાલે જે ષઠતિલા એકાદશી છે, શાસ્ત્રીજી દ્વારા જે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે, કયા પ્રકારની પૂજા વિધિ કરવી જોઈએ, કયા પ્રકારનું દાન કરવું જોઈએ કે ના કરવું જોઈએ, મંત્રો કેવા પ્રકારના કરવા જોઈએ, જેવું માર્ગદર્શન આપ્યું છે અને જેનાથી તમને જરૂરથી લાભ થઈ શકે છે. શાસ્ત્રીજી સમય તેની રફતાર ઉપર છે, સમયનો ક્યાંક અભાવ છે, જે દરેક ટોપિક જે છે એ જેટલા બોલવી એટલું ઓછું છે, પરંતુ આપે દર્શક મિત્રને જે માર્ગદર્શન આપ્યું અને અપેક્ષા છે કે દર્શક મિત્રો તેને જરૂરથી ફોલો કરશે. શાસ્ત્રીજી આપ આવ્યા, દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં સમયના અભાવે હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.